અહીં એક લોકપ્રિય વાર્તા છે જે આપણને વિપત્તિના સમય માટે અગાઉથી તૈયારી કરવાનું શીખવે છે. કીડી અને તીડની વાર્તા. એક સુંદર મોટું મેદાન હતું. ઉનાળાના દિવસો હતા અને ચારે બાજુ હરિયાળી હતી. તે મેદાનમાં કીડીઓનું એક જૂથ રહેતું હતું. કીડીઓની મહેનત. આખી ગરમી દરમિયાન બધી કીડીઓ ખૂબ જ મહેનત કરતી હતી અને તેઓ દૂર દૂરથી અનાજ દાણા શોધીને લાવતી અને પોતાના ઘરમાં ભેગા કરતી હતી. તેમને ખબર હતી કે જ્યારે શિયાળો આવશે ત્યારે બહાર નીકળવાનું મુશ્કેલ. શું તીડ? ત્યાં જ એક તીડ પણ રહેતો હતો. તે આખો દિવસ ગીતો ગાતો અને મજા કરતો. કીડીઓને આટલી મહેનત કરતી જોતો ત્યારે તે તેમની મજાક ઉડાવતા કહેતો, અરે કીડી બહેન, અત્યારે આટલું સરસ વાતાવરણ છે, થોડોક આરામ કરો. ભવિષ્યની ચિંતા અત્યારથી શું કામ કરો છો? કીડીઓએ જવાબ આપ્યો, અમે શિયાળા માટે ખોરાક ભેગો કરીએ છીએ, તમારે પણ અત્યારથી થોડો સંગ્રહ કરી લેવો જોઈએ. પણ તીડે તેમની વાત માની નહીં. સમયની શરૂઆત. ધીરે ધીરે શિયાળો આવી ગયો. ખૂબ જ ઠંડી પડવા લાગી અને ચારે બાજુ બરફ છવાઈ ગયો. હવે મેદાનમાં ક્યાંય ખાવાનું મળતું નહોતું. કીડીઓ તેમના ઘરમાં શાંતિથી બેઠી હતી અને તેમની પાસે પુષ્કળ અનાજ હતું. તીડ ભૂખના લીધે તે નબળો પડી ગયો હતો અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે તેણે સમયનો સદુપયોગ કર્યો નહોતો. છેવટે તીડે કીડીઓ પાસે મદદ માંગવા ગયો. દયાળુ કીડીઓએ તેમને થોડું ખાવાનું આપ્યું, પણ સાથે સાથે શિખામણ પણ આપી કે જે મહેનત કરતો નથી તેને પાછળથી પસ્તાવો થાય છે.